Good morning to all. Myself Chirag B. Patel, lecturer in Electrical Engineering Department, VPMP Polytechnic, Gandhinagar. Subject microprocessor and controller application. Subject code 3350904. Unit Logic of microprocessor 8085. Topic name Logical block diagram of 8085. Objective. Now the following thing we will learn in the 8085. First, block diagram of 8085. Second, flag register. And third, function of each block. Now the internal architect of the 8085 microprocessor is shown in the figure. The 8-bit data enter into the microprocessor through the multiplex address and data bus AD7 to AD0. Now show in the circuit diagram. Now another function is the 8-bit internal bus connect the accumulator, temporary registers, flag instruction register, interrupt control unit, serial input output port, general purpose register, stack pointer, program counter and data address buffer. So all are the in block diagram of 8085. First, register. The 8085 contain both 8-bit and 16-bit register which are discussed below. First, accumulator. It is an 8-bit register and focus of all arithmetic, logical, load and store the input output function. એક્યુમ્યુલેટરની અંદર એ એક 8 બીટનો રજિસ્ટર છે જેમાં બધા જ એરિથમેટિક અને લોજિકલ માટેનું ઓપરેશન માટેનું એક કેન્દ્ર છે જેને આપણે એક્યુમ્યુલેટર તરીકે ઓળખીએ છીએ. સેકન્ડ, જનરલ પર્પઝ રજિસ્ટર. દે આર 6 8-bit જનરલ પર્પઝ રજિસ્ટર B, C, D, E, H and L. Now they can also be used as 6 register as BC, DE and HL. જનરલ પર્પઝ રજિસ્ટર આ એક 6-8 બીટ રજિસ્ટર જેમ કે બી સી ડી ઈ એચ અને એલ અંદર આવેલા હોય છે. જો તેની જોડીનો ઉપયોગ કરીએ તો તે 16 બીટ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવશે અને એ 16 બીટ રજિસ્ટર બીસી ડીઈ અને એચએલ તરીકે ઓળખી શકાય છે. એચએલ જોડ જો સામાન્ય રીતે 16 બીટ એડ્રેસ સંગ્રહવા માટે અને બીસી અને ડીઈની પેર સામાન્ય રીતે 16 બીટ ડેટા સંગ્રહવા માટે વપરાતી હોય છે. Now third is the program counter. The program counter is 16-bit register with the store address of next instruction to be executed. It is the responsible for sequencing the program execution. Program counter એ 6-બીટનો રજિસ્ટર જ છે અને જે પછી હવે એક્ઝિક્યુટ થવાની હોય ઇન્સ્ટ્રક્શનનું એનું એડ્રેસ ધરાવે છે. એટલે કે પ્રોગ્રામ કાઉન્ટરને શ્રેણીબદ્ધ સિક્વન્સિંગ કરવા માટે જવાબદાર છે. Stack pointer. It is a 16-bit register with the store the address of the top stack. Stack pointer એ 16-બીટનું રજિસ્ટર જ છે અને સ્ટેક પોઇન્ટર એડ્રેસ ધરાવે છે ટોપનું. એ દરેક સ્ટેક એ LIFO રેમ છે અને જે ડેટાને પ્રોગ્રામમાં એક્ઝિક્યુશન દરમિયાન હંગામી ધોરણે સંગ્રહ કરે છે. નાઉ ફ્લેગ રજિસ્ટર. ફ્લેગ રજિસ્ટર એ 8 બીટનો એક રજિસ્ટર છે અને કન્ડિશનલ કોલ અને જમ્પ દ્વારા ઉપયોગમાં લેવાતા 1 બીટના 5 ફ્લેગ ધરાવે છે જે આપણે સર્કિટ ડાયાગ્રામમાં જોઈએ છે. નાઉ ઇટ ઇઝ ધ એન 8-bit રજિસ્ટર વિથ ધ કન્ટેન 5 1-bit ફ્લેગ યુઝ બાય કન્ટિન્યુઅસ જમ્પ એન્ડ કોલ ઇન્સ્ટ્રક્શન. સો બેઝિક ડાયાગ્રામ ઓફ ફ્લેગ રજિસ્ટર. ફર્સ્ટ, સાઇન ફ્લેગ. સેકન્ડ, ઝીરો ફ્લેગ. થર્ડ, ઓક્ઝિલરી કેરી. Fourth, parity flag and fifth, carry flag. So first is carry flag. તો carry flag એ 8 બીટના સરવાળાનો ઓવરફ્લો છે. બાદ બાકીમાં એ બોરો ફ્લેગ તરીકે ઓળખી શકાય છે. નાઉ સેકન્ડ ઇઝ ધ પેરિટી ફ્લેગ. તો પેરિટી ફ્લેગની અંદર એરિથમેટિક અને લોજિકલ ઇન્સ્ટ્રક્શનના પરિણામના કેટલા બીટ એક છે તે દર્શાવે છે. આ પરિણામ એક્યુમ્યુલેટરમાં હોય છે. જો બીટની સંખ્યા 1 હોય એટલે કે ઓડ હોય તો તે ઓડ પેરિટી તરીકે ઓળખી શકાય છે અને પેરિટી ફ્લેગની 0 પર રીસેટ થાય છે. અને જો એક બીટની સંખ્યા બેકી એટલે કે ઇવન હોય તો તે ઇવન પેરિટી તરીકે ઓળખવામાં આવે છે અને પેરિટી ફ્લેગ સેટ 1 પર થાય છે જે આપણે બ્લોક ડાયાગ્રામમાં જોયું.
જેવી રીતે કેરી બીટ 7 સ્થાનનો ઓવરફ્લો છે, તે જ રીતે ઓક્ઝિલરી કેરી ફ્લેગ એ પરિણામ બીટ 3 સ્થાનનો ઓવરફ્લો દર્શાવે છે. એસી ફ્લેગ સામાન્ય રીતે BCD એટલે કે બાઇનરી કોડેડ ડેસિમલ ઓપરેશન તરીકે વપરાય છે. ફોર્થ, જ્યારે એરિથમેટિક કે લોજિકલ ઇન્સ્ટ્રક્શનનું પરિણામ 0 હોય ત્યારે 0 ફ્લેગ સેટ 1 પર થાય છે અને 0 ફ્લેગ પરિણામ 0 ન હોય તો એ રીસેટ 0 પર થાય છે. હવે લાસ્ટ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કર્યા બાદ એક્યુમ્યુલેટરની MSB એટલે કે મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ સાઇન ફ્લેગમાં જાય છે. એટલે કે સાઇન ફ્લેગમાં જો 1 હોય તો પરિણામ નેગેટિવ હોય અને 0 હોય તો પરિણામ કેવું હશે? પોઝિટિવ હશે. Now arithmetic and logical unit. It is a logic circuit with the responsible for performing all the arithmetic and logical operation. Now the ALU receive the input from the accumulator and temporary register and also store result into accumulator. તો એરિથમેટિક અને લોજિકલ યુનિટનું મેઇન ફંક્શન છે, આ એક લોજિક સર્કિટ છે જે બધા જ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કરવા માટે જવાબદાર છે. ALU એક્યુમ્યુલેટર અને ટેમ્પરરી રજિસ્ટર ઇનપુટ મેળવશે અને પરિણામે એક્યુમ્યુલેટરમાં સંગ્રહ થશે. ALUનું ફ્લેગ રજિસ્ટર તેને જે કિંમત ગણી હશે તે જ પ્રમાણે દરેક ફ્લેગને સેટ કે રીસેટ કરશે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર એન્ડ ડીકોડર. Instruction register is 8-bit register just like every other register of microprocessor. The instruction may be anything like addressing to data, moving a data, copy a data. ઓપકોડ ફેચ સાયકલ દરમિયાન 8 બીટનો ઓપકોડ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં ટ્રાન્સફર થાય છે. ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઇન્સ્ટ્રક્શનના રજિસ્ટરમાં રહેલા ઓપકોડને ડીકોડ કરી શકશે અને તે જ વખતે એ પ્રકારની અને કેવી ઇન્સ્ટ્રક્શન છે એ ઇન્સ્ટ્રક્શનને ઓળખ્યા બાદ જ ઇન્સ્ટ્રક્શન ડીકોડર ટાઈમિંગ અને કંટ્રોલ વિભાગને આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી સૂચના આપવા માટે આપણે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ડીકોડરનો ઉપયોગ કરીએ છીએ. Now interrupt section. Interrupt is a signal with the suspend the routing with the microprocessor is doing, bring and the control to perform the subrouting complete in the return to the main route. એટલે કે ઇન્ટરપ્ટ સેક્શન જે છે એ 8085માં ટોટલ 5 ઇન્ટરપ્ટ છે. ટ્રેપ, RST 7.5, RST 6.5 એન્ડ RST 5.5 એન્ડ અનધર INTR. એટલે કે આ જે 5 ઇન્ટરપ્ટ છે એ 5માંથી TRAP ટ્રેપ એ નોન માસ્કેબલ છે, જ્યારે બાકીની બધી માસ્કેબલ છે. એટલે કે જ્યારે કોઈપણ પિન પર ઇન્ટરપ્ટ આવે એટલે 8085 હાલના કાર્યને મુલતવી કરશે અને સ્ટેટસને સેવ કરી દેશે. એટલે કે ISR જ્યાં લખેલ છે તે એડ્રેસ પર કંટ્રોલ ટ્રાન્સફર એટલે કે જમ્પ કરે છે અને દરેક પ્રકારની ઇન્ટરપ્ટ માટે જરૂરી જમ્પ એડ્રેસ અને તેની પ્રાયોરિટી પ્રમાણે એ વર્ક કરશે. સિરિયલ કંટ્રોલ સેક્શન. તો ધ serial section control is 8085 provide the serial interface through SID એટલે કે serial input data and SOD serial output data line. 8085નું સિરિયલ કંટ્રોલ સેક્શન SID અને SOD પિન દ્વારા સિરિયલ ઇન્ટરફેસ પૂરું પાડે છે. આવું સીધું જ સિરિયલ ઇન્ટરફેસ નાની સિસ્ટમમાં બાહ્ય હાર્ડવેર જરૂરિયાત ઓછી કરે છે, જે સિરિયલ ઇનપુટ ડેટા અને સિરિયલ આઉટપુટ ડેટા માટેનું મેઇન ફંક્શન છે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ યુનિટ એઝ ધ સિંક્રોનાઇઝેશન ધ રજિસ્ટર એન્ડ ફ્લો ઓફ ધ ડેટા થ્રુ વેરિયસ રજિસ્ટર એન્ડ અધર યુનિટ. એકવાર ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઇન્સ્ટ્રક્શનને ઓળખી લે છે તરત જ ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શન તે ઇન્સ્ટ્રક્શનનું એક્ઝિક્યુશન પૂર્ણ કરવા જરૂરી ઓપરેશનો કરવા સૂચનાઓ આપે છે. આવા ઓપરેશન આંતરિક ઓપરેશન જેવું કે એક રજિસ્ટરમાંથી ડેટાને બીજા રજિસ્ટરમાં જો મોકલવો હોય અથવા તો એક્સટર્નલ ઓપરેશન જેવા કે એક્સટર્નલ ઓપરેશન એટલે કે મેમરી રીડ, મેમરી રાઇટ, ઇનપુટ આઉટપુટ રીડ યા ઇનપુટ આઉટપુટ રાઇટ વગેરેનો પણ અંદર સમાવેશ થશે. તો એ રીતે તમે સિરિયલ ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શન તમે ધીસ યુનિટ ઇઝ કન્સિસ્ટ ઓફ ધ એન ઓસિલેટર એન્ડ કંટ્રોલ સિક્વન્સ
with the send control signal need for internal and external control of the data and other unit. એટલે કે માઇક્રો પ્રોસેસર દ્વારા થતા તમામ કાર્યોને કંટ્રોલ કરવા માટે આ સેક્શન જવાબદાર છે. ઓપરેશન કંટ્રોલ કરવા ઉપરાંત આ સેક્શન મેમરી કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કરવામાં આવતા બાહ્ય ઓપરેશન માટે જરૂરી સિંક્રોનાઇઝેશન પૂરું પાડે છે. થેન્ક યુ.